જય શ્રી રામ મિત્રો, મોજમાં છો ને? મોજમાં જ રહેજો હો ભાઈ. હા, મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો, હરખમાં રહ્યો અને અલગ ધણીની ખોજમાં રહ્યો. ખરેખર જો ધાર્મિક, સાંસ્કૃતિક, આયુર્વેદિક આવા જો વિડીયા તમને ગમતા હોય, મારા વિડીયા તમે જોતા રહ્યો. જય શ્રી રામ. જય શ્રી રામ મિત્રો. તો આ સંસારમાં લોકો છે ચાર તરફ જીવન જીવે છે. કોઈ અંધારેલી અંજવાળે જાય છે, કોઈ અંજવાળેથી અંધારે જાય છે, કોઈ અંધારેથી અંધારે જાય અને કોઈ અંજવાળેથી અંજવાળે જાય. આમ ચાર પ્રકારથી જીવન જીવે છે આ સંસારમાં બધાય લોકો. અંજવાળેથી અંજવાળે એટલે સારું હોય, પૈસાદાર હોય, સારું પુણ્ય કરેલું હોય, સારું જીવન જીવેલા હોય, ઊંચું જીવન જીવેલા હોય, એ લોકો પુણ્યદાન કરે એને અત્યારે સારું છે અને પુણ્યદાન કરીને આવતા જન્મારો પણ સુધરે છે. હા, કોઈ અંધારેથી અંધારે એટલે નબળા કર્મો ભોગવતો હોય અને નબળા કર્મો કરતો હોય. હાલમાં પણ એ દુઃખી હોય, ગરીબી હોય, પણ એ એવા નબળા કામો કરે એટલે એ અંધારેલી અંધારે. હા, ને અંધારેલી અંજવાળે જવું એટલે દુઃખી હોય, ગરીબી હોય, પણ સારા કર્મો કરે એ અંધારેલી અંજવાળે જાય. અંજવાળેથી અંધારે જાય એનો અર્થ એમ થાય ઘરમાં ઘણું સારું હોય, ઘણો સુખી હોય, છતાં કોઈ પુણ્ય દાન કાંઈ કરે નહીં ને સારા કર્મો કરે નહીં તો એ અંજવાળ હોય પણ એ પછી અંધારે જાય. ડાક રાખીને આમ વગાડે, નર કે જાહો, નર કે જાહો, નર કે જાહો. તો એને જાંજવાળો સાસ પુરાવે, કોણ કોણ જાહે, કોણ કોણ જાહે. તાતો ઓલા ભુવા નાકલાવે, એ હું. જે કાંઈ હું કહું ને એ કાંઈ કોઈનું કીધેલું નથી કહેતો, આ પોતાના મારા અનુભવ કહું છું. હા, મેં દાઢે મારી હાથે મને ડૉક્ટરે કીધું કાઢી નાખો ને 3 દી મને રોટલો નહોતો ખવાણો, છતાં મારે દાઢ હજી હારી છે. 3 વર્ષ થઈ ગયા ને કિડનીમાં રસી એ મેં હારી કરી નાખી. ને અમારા સંબંધીને એકને મહિને ને મહિને મોઢું આવી જતું ને આ દેશી બાવળના પરડાનો પાવડર બનાવીને મોઢામાં રાખ્યો તો એ પણ સારું થઈ ગયું. જય શ્રી રામ. જય શ્રી રામ મિત્રો, ફેમિલી. કણજનું ઝાડ તમે ઓળખો? કણવી બદામ. હા, જો તમને દાઢ દુખતી હોય ને તો આ કડવી બદામનું છે ને દાંતણ એની સાયલું છે ને મોઢામાં રસ નાખો ને 10-15 મિનિટ રાખો ને પછી પાછું થૂકી નાખો તો તમારી ગમે એવી દાઢ હોય ને એ સારી થઈ જાય. હા, જય શ્રી રામ ફેમિલી. જો તમારા કુટુંબમાં કે કોઈ પણ આડોશી પાડોશીને કિડનીમાં રસી થઈ હોય અથવા તો કમળો થયો હોય તો આપણે પુનર્નવા એટલે આપણે હાટોડી ગુજરાતીમાં. હા, હિન્દીમાં પુનર્નવા કહે અને ગુજરાતીમાં હાટોડી કહે. આનો અર્ક બનાવીને જો પીવો ને તો એ પણ ઘરે બેઠા સારું થઈ જાય. હા, મને કિડનીમાં રસી થઈ એ મફતમાં મારા ઘરે મેં મારી હાથે હારી કરી. હા, 1 પૈસાનો ખર્ચો કર્યા વગેરે. આ 65 વર્ષની ઉંમરે મારે કેવા કેવા અનુભવ થયા, કેવા ચમત્કાર થયા, કેવી ઘટનાઓ છે એ હંધી મારે તમને કહેવી છે. હા, પણ હવે સમયને અનુસર લઈને ક્યારેક ક્યારેક હું કહેતો રહીશ. તો આપણા વિડીયામાં તમે બિના રહેજો. જય શ્રી રામ. રૂપિયાની પતંગ આપો. એલા આને મેં 100 ફેરી ના પાડી, 100 ફેરી. રૂપિયાની પતંગ ન આવે કોઈ વારા ઘડીએ માગે આપો ને. પણ રૂપિયાની તો પતંગ તો આવતી બે હોય વાળી આપી દો. 2 વાળી આપી દઉં. હા, એવો રંગ લાગ્યો મને, એવો રંગ લાગ્યો હરિના ભજનમાં, એવો રંગ લાગ્યો એ બેરખો ફેરવવાનું ભૂલાઈ રે ગયું. આ નોખા નોખા વીડિયા બનાવવામાં એવો રંગ લાગ્યો હરિના ભજનમાં, રંગ એવો લાગ્યો. ફેમિલી, તો આપણે આજે એવી કઈક જગ્યાએ જવાનું છે. કાયા છે કાસની પૂતળી વણઝારા, જીવો વણઝારા એને તૂટતા નહીં લાગે વાર રે. જીવો વણઝારા વાલમ, જીવો વણઝારા. કયો કાસની પૂતળી
રામ એને તૂટતા નહીં લાગવાર. જીવો વણઝારા વાલમ જીવો વણઝારા. જય શ્યારામ મિત્રો, ભક્તો, ફેમિલી. દાન પુણ્ય સેવા કરીને કોઈ ઉપર ઉપકાર કરવા હું નથી આવ્યો. આ સંસારમાં હું આવ્યો છું ફક્ત એક આ ભગવાને મને મનુષ્ય અવતાર આપ્યો એનું ઋણ અદા કરવા, એનું ઋણ પૂરું કરવા. જય શ્યારામ. એ મનતું શંકર રટી લે, મનતું શંકર બાજી લે, છોડી દે કપાટ ભોળાનાથને બાજી લે. હે માટે તું રહેજે તૈયાર થઈ, હવે તારી ચીઠીયું આવી ગઈ. એ કુટુંબ કબીલા ભેળા મળીને નાખ્યો કુવાની મઈ. એ હવલા મારી મારી થાય ક્યો રે, પણ કુવામાં કંદોરો નહીં. કે હવે તારી ચીઠીયું આવી ગઈ. જય શ્યારામ મિત્રો, ભક્તોને, ફેમિલી. આ ધ્યાન યોગ સાધના આ બધું છે ને, શરીરમાં શક્તિ હોય ને તારે જ વધારે થાય છે. હા, પછી તો આ કર્મમાં જેલું ફૂલ છે ને એ ભગવાન નહીં ને સડતું. તો આ મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે તો કાંઈક કરી લેજો, કાંઈક જાણી લેજો, કાંઈક પામી લેજો. આવી મહેનત કરજો, પછી છેલ્લે અંતે પસ્તાવો શા કામનો. હાલો મિત્રો, સંતોષ કળસાર યુટ્યુબ ચેનલમાં તમારું હંધાઈનું સ્વાગત છે. આ વ્લોગ હું અત્યારે આ પૂરો કરવા જઈ રહ્યો છું. તો તમને હંધાઈને જય શ્યારામ. જો આપણા આ વિડીયા તમને ગમે, ભક્તિ ભાવમાં તમારો જો ભાવ હોય ને અમારા વિડીયા તમને જો ગમે તો જરૂર નિહાળશો. શેર ને લાઈવ ને કોમેન્ટ ને આવું કાંઈ ન કરો ને પણ હાલશે. હા, પણ જોતા રહેજો. જય શ્રીરામ મિત્રો, ભક્તો ને ફેમિલી. તમામ જીવોનું કલ્યાણ થાઓ, તમામ જીવોનું મંગળ થાઓ, તમામ જીવો સુખી થાઓ. હા, તમને ધંધામાં બરકત મળે, સદબુદ્ધિ મળે, સત્માર્ગ મળે, આવી મારી ઈશ્વરને પ્રાર્થના. હા, જળ થળ ગગન દેશે દિશાના તમામ જીવોનું કલ્યાણ હો, મંગળ હો, સુખી હો, શાંતિ હો. હા, અને આમ જુઓ, બીજાનું ભલું ઈચ્છીને બીજાનું ભલું કરીએ ને તો આપણું ભલું પહેલાં થાય. આવો મારો અનુભવ છે હો. હા, જય શ્યારામ. તો ફરી મળીશું એક હવે નવા વ્લોગમાં. અત્યારે આ વ્લોગ હું પૂરો કરું છું. આવજો. જય શ્યારામ.